शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। ચાલો એક એવી સંસ્કૃતિની કલ્પના કરીએ જેમાંથી આપણી આજની દુનિયાના મૂળ ફૂટ્યા હોય. ડોક્ટર હસો યાજ્ઞિકના સંશોધન મુજબ આદિવાસી લોકકલા એ માત્ર કલા નથી પણ આપણી સભ્યતાનો પાયો છે. તો ચાલો એ મૂળ સુધી પહોંચીએ અને સમજીએ કે આ વારસો આજે પણ કેમ આટલો જીવંત અને ધબકતો છે. આખી વાતને સમજવા માટે આનાથી વધુ સચોટ ઉપમા કઈ હોઈ શકે, ખરું ને? જેમ કોઈ સિંહનું સાચું રૂપ એની સાચી શક્તિ પાંજરામાં નહીં પણ ખુલ્લા જંગલમાં જ દેખાય છે. બસ એ જ રીતે આદિવાસી કલાને સમજવી હોય તો એને એના સાચા કુદરતી પરિવેશમાં જ જોવી પડે. અહીં સંદર્ભ જ સર્વસ્વ છે. અને આ તફાવત જ બધું કહી જાય છે. જુઓ, સ્ટેજ પર જે કલા એક તૈયાર કરેલું પ્રદર્શન લાગે છે, એ જ કલા એના પોતાના લોકો વચ્ચે, એમના ગામમાં, એમના જીવનનો એક સહજ અને ધબકતો હિસ્સો બની જાય છે. એટલે કે એક જગ્યાએ એને પ્રદર્શિત કરાય છે તો બીજી જગ્યાએ એ જીવાય છે. તો પછી આ જીવંત કલાનો અનુભવ ખરેખર કેવો હોય છે? એને એના કુદરતી પરિવેશમાં જોવાથી શું ફરક પડે છે? ચાલો હવે એ જ જાણવાનો પ્રયાસ કરીએ. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, ફાગણ મહિનામાં અરવલ્લીના પહાડોમાં વસતા ભીલ આદિવાસીઓના ગીત અને નૃત્ય, કે પછી ચોમાસામાં ડાંગના લીલાછમ જંગલોમાં ગૂંજતું એમનું સંગીત. આ કોઈ ટિકિટ લઈને જોવાતું પ્રદર્શન નથી. આ એક ક્ષણો છે જ્યાં કલા, જીવન અને પ્રકૃતિ એકબીજામાં ભળી જાય છે. પણ એક મોટો સવાલ મનમાં આવે છે કે આ સંસ્કૃતિ સમયની સાથે બદલાઈ કેમ નહીં? એ આટલી અનોખી અને શુદ્ધ કેવી રીતે રહી શકી? વેલ, આની પાછળ બે ખૂબ મોટા કારણો છુપાયેલા છે. અહીંથી એમ સમજો કે બે અલગ અલગ રસ્તાઓ છૂટા પડ્યા. એક રસ્તો હતો પ્રકૃતિ સાથે અતૂટ રીતે જોડાયેલા રહેવાનો અને આત્મનિર્ભર બનવાનો. આ આદિવાસી સમાજનો માર્ગ હતો. અને બીજો રસ્તો હતો પ્રકૃતિ પર કાબૂ મેળવીને રાજ્યના રક્ષણ હેઠળ વિકાસ કરવાનો. આ મુખ્ય પ્રવાહના સમાજનો માર્ગ હતો. અને આ બે અલગ માર્ગોએ બધું જ બદલી નાખ્યું. સદીઓ સુધી, વિચારો, સદીઓ સુધી આ સમુદાયો રાજ્યની સુરક્ષા અને કાયદાની બહાર જીવ્યા. પ્રાચીન કાળ હોય કે બ્રિટિશ શાસન, એમને કોઈ નાગરિક અધિકાર જ નહોતા. અને આ જ અલગતાને કારણે એમણે ટકી રહેવા માટે પોતાની પરંપરાઓ અને પોતાની સામાજિક વ્યવસ્થાને વધુને વધુ મજબૂત બનાવવી પડી. અને આ જ એકલતામાંથી, આ જ પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધમાંથી એક એવી ફિલોસોફી જન્મી જે ખરેખર અદ્ભુત છે. એક એવી વિશ્વદ્રષ્ટિ જે આ સંસ્કૃતિના દરેક પાસામાં વણાયેલી છે. આ સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત બસ આટલો જ છે. અહીં જીવંત અને નિર્જીવ વચ્ચે કોઈ દિવાલ નથી. એમના માટે પથ્થરમાં પણ પ્રાણ છે, નદીમાં ચેતના છે અને પર્વતમાં આત્મા છે. બધું જ સજીવ છે, બધું જ જીવંત છે. અને આ દ્રષ્ટિકોણ કેટલી સુંદર રીતે આ એક વાક્યમાં સમાઈ જાય છે, નહીં? અહીં પ્રકૃતિ કોઈ બહારની વસ્તુ નથી પણ ખુદ પરિવારનો જ એક હિસ્સો છે. પર્વતો પિતા છે અને નદીઓ માતા. અને જ્યારે દુનિયાને આ નજરથી જોવામાં આવે ને, ત્યારે કલા મનોરંજનનું કે કોઈ અલગથી કરવાનું કામ નથી રહેતી. એ તો સંસ્કૃતિનો શ્વાસ બની જાય છે. સંસ્કૃતિ કલાને જન્મ આપે છે અને કલા એ સંસ્કૃતિને જીવંત રાખે છે. એક અતૂટ ચક્ર. તો આ જીવંત ફિલોસોફી કયા કયા સ્વરૂપે આપણી સામે આવે છે? ચાલો એ કલાઓના સંગમમાં એક ડૂબકી મારીએ જે આ અનોખા તત્વજ્ઞાનમાંથી જ જન્મી છે. અહીં કલાનું કોઈ એક જ સ્વરૂપ નથી પણ જાણે કે આખો સંસાર છે. પેઢીઓથી ગવાતી વીરતાભરી લોકકથાઓ છે, સમૂહમાં થતા તાલબદ્ધ નૃત્યો છે, દિવાલો પર દોરાતી પિઠોરા ચિત્રકળા છે અને હા, પ્રકૃતિમાંથી જન્મેલું અદ્ભુત અને મૌલિક સંગીત પણ છે. દરેક કલા જીવનની એક અલગ જ અભિવ્યક્તિ છે. દાખલા તરીકે ભીલોની વીરગાથાઓ, પેઢી દર પેઢી આ વાર્તાઓ આજે પણ જીવંત છે. કે પછી પઢાર સમુદાયનું એ અનોખું મંજીરા નૃત્ય, જ્યાં ગીત, તાલ અને નર્તન એકબીજામાં એવા ભળી જાય છે કે એક અદ્ભુત અનુભવ સર્જાય છે. અને આ જુઓ, ડાંગના આદિવાસીઓ દ્વારા રચાતા માનવ પિરામિડ. આ કોઈ સામાન્ય ડાન્સ નથી. આ તો એમના સમુદાયની એકતા, શક્તિ અને એકબીજા પરના અતૂટ વિશ્વાસનું જીવંત પ્રતીક છે. એમની કલાની જેમ જ એમના સંગીતના સાધનો પણ સીધા પ્રકૃતિમાંથી જ જન્મ્યા છે.
જીવજંતુએ કોરેલા વાંસમાંથી પસાર થતા પવનને સાંભળીને વાંસળીનો જન્મ થયો. સૂકા તુંબડાનો ઉપયોગ અવાજને ગુંજતો કરવા માટે થયો. અને કમાલ તો જુઓ, વાઘ નામનું એક વાદ્ય જે માટલા અને મોરપીંછ જેવી સાધારણ વસ્તુઓમાંથી વાઘની ગર્જના જેવો દમદાર અવાજ પેદા કરે છે. આ બધી અદ્ભુત કલાઓ જોયા પછી એક મોટો અને મૂળભૂત સવાલ ઊભો થાય છે. શું આ માત્ર એક અલગ પ્રકારની કલા છે કે પછી આ જ બધી કલાઓનું મૂળ છે? અહીં લેખક એક ખૂબ જ શક્તિશાળી દલીલ રજૂ કરે છે. જુઓ, આને એકદમ સરળ રીતે સમજીએ. જે રીતે સામાન્ય બોલીમાંથી શુદ્ધ અને વ્યાકરણબદ્ધ ભાષાનો વિકાસ થાય છે અને લોકવિદ્યામાંથી મહાન શાસ્ત્રો રચાય છે, બસ ઠીક એ જ રીતે તમામ શાસ્ત્રીય કલાઓનું ઉદ્ગમ સ્થાન આ આદિવાસી લોકકલા જ છે. લોકકલા એ જમીન છે જેના પર શાસ્ત્રીય કલાનું ભવ્ય મકાન ઊભું થયું છે. અને એટલે જ લેખક આ સંસ્કૃતિને એક પરફેક્ટ નામ આપે છે, આદિ સ્ત્રોત, એટલે કે મૂળભૂત સ્ત્રોત, ધ ઓરિજિનલ સોર્સ. આ એ કૂવો છે જેમાંથી સંસ્કૃતિની બીજી બધી નદીઓ વહે છે. આ જ આપણું સાચું ઉદ્ગમ સ્થાન છે. તો આ મૂળને સમજવાથી આપણને આજે શું મળે? આ પ્રાચીન જ્ઞાન આજના આધુનિક વિશ્વ માટે શું અર્થ રાખે છે? લેખક કહે છે કે આ સંસ્કૃતિ આપણને બે અમૂલ્ય વારસા આપે છે. પહેલો છે એ દૃષ્ટિકોણ કે આપણે પ્રકૃતિથી અલગ નથી પણ તેનું જ એક અભિન્ન અંગ છીએ. અને બીજો વારસો છે એ સમજ કે સાચું સુખ વ્યક્તિગત નહીં પણ સામૂહિક કલ્યાણમાં છે. તો આજના યુગમાં જ્યાં આપણે પ્રકૃતિ અને સમુદાય બંનેથી જાણે કે દૂર થઈ રહ્યા છીએ, ત્યારે અંતે આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આપણી સૌથી જૂની સંસ્કૃતિઓ જે આજે પણ યાદ રાખે છે, એવું તો શું છે જે આપણે ભૂલી ગયા છીએ? माधव लैंग्वेज क्लासेस में हम सिर्फ शब्द नहीं व्यक्तित्व गढ़ते हैं, क्योंकि भाषा ही परिणाम को आकार देती है.